આજની ધર્મકથા. પ્રણામ. મૃત્યુની કળા જેમણે હસ્તગત કરી લીધી છે, જન્મતા વેત, એવા રજપૂતો અને ક્ષત્રિયો, એ લોકો જ્યારે જંગના મેદાનમાં ઉતરે છે પોતાની રજપૂતાઈની ગરિમા સાચવવા, ત્યારે સંખ્યાબળની કોઈ કિંમત રહેતી નથી. ત્યારે સામે કોણ છે, કેટલું પરાક્રમી સૈન્ય છે, કેટલી સંખ્યા છે, કેટલા એની પાસે શસ્ત્રો છે, આમાંની એક પણ વાત, એની કોઈ કરતાં કોઈ જ કિંમત એને મન હોતી નથી. એને મન એક જ વાતની કિંમત હોય છે, મારી ધરતી એ મારું લોહી માંગી રહી છે અને મારે એ લોહી આપવાનું છે, પણ દુશ્મનનું સૈન્ય, દુશ્મન એ બધાનું લોહી પી અને પછી. હિંસા અને અહિંસાનો છે ને એક બહુ જ મોટો ભેદ આપણા જીવનના અનેક ક્ષેત્રોની અંદરમાં આપણે જ્યાં કેટલાક અંશે ભ્રમિત થઈએ છીએ, એ ભ્રમિત થતાં આપણા હૃદયની માટે આ બહુ જ મહત્ત્વની વાત છે. આપણને નાનપણથી એક સૂત્ર યાદ રહી ગયું છે, બધે જ આપણે વાંચતા રહીએ છીએ, અહિંસા પરમો ધર્મ. ભગવદ્ ગીતાનું આ વાક્ય, આપણા શાસ્ત્રોમાં પણ એનો ઉલ્લેખ છે, પણ મૂળતયા ભગવદ્ ગીતાનું આ વાક્ય, જેને મોહનદાસ કરમચંદ ગાંધીએ અતિશય ઊંચક્યું. આ વાક્યનો સંદર્ભ એમણે ખોટો લીધો એવી વાત નથી, પણ તમે જ્યારે કોઈ પણ વાક્યને અધૂરું મૂકો ત્યારે એ વાક્યના કેટલાક અર્થો એ ભ્રમિત કરી દે. મૂળ શ્લોક એવી રીતે છે, અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. એટલે અહિંસા એ પરમ ધર્મ છે, પણ ધર્મ માટે હિંસા એ પરમ ધર્મ છે. મુખ્ય મુદ્દામાં આ એક વાત હતી કે જે છુપાવવામાં આવી જાણીને. કેટલીક પ્રજાને નિર્માલ્ય બનાવવા માટે, નિસત્વશાળી બનાવવા માટે અને માયકાંગલી બનાવવા માટે એ જ વાત કે જે એની શ્રદ્ધેય છે એને મરોડીને, એને મચડીને, જાણકારીપૂર્વક અધૂરી રાખીને એ વાતને લોકોની સમક્ષ આદર્શ રૂપે મૂકવામાં આવી કે અહિંસા એ પરમ ધર્મ છે. આ જેણે વાક્ય ટાંક્યું છે એ ગ્રંથકાર પોતે એવું કહે છે કે અહિંસા પરમ ધર્મ છે, વાત સાચી છે, પણ જ્યારે ધર્મની રક્ષા કરવાની વાત આવે ત્યારે હિંસા એ પરમ ધર્મ છે. બસ આ વાત આપણને જણાવવામાં આવી નહીં, અને એના કારણે પરિસ્થિતિ એ થઈ કે ધર્મની રક્ષાની વાત પણ જ્યારે આવે છે, ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્ર, આ બધાની વાત જ્યારે આવે ત્યારે પણ આપણે એ જ સૂત્રને મનમાં વળગીને બેઠા છે કે અહિંસા પરમો ધર્મ. અને આ ભ્રમના કારણે કેટલાય આક્રાંતાઓ આપણા દેશ પર આવી ગયા. અફઘાન ગણો, મુગલો ગણો, કેટલા બધા આક્રાંતાઓ એ જમાનામાં, અને આ જમાનામાં પણ એમની જ પરંપરાઓને આગળ વધતા એટલા બધા આક્રમણો, ઈસાઈઓ. અને હવે વ્યક્તિઓ નથી, હવે વિચારધારાઓ છે. પેલા વ્યક્તિઓને તો પહોંચી વળાય એમ હતું, વ્યક્તિઓ તો દેખાતા હતા કે જો અમે ગુલામ છીએ ને આ અમારા માલિક છે. પણ અત્યારે સૌથી મોટો ભ્રમ એ ઊભો થયો છે કે હવે તો વિચારધારાઓના આક્રમણ આવ્યા, એટલે આપણા ઘરમાં રહેલા વ્યક્તિઓ, બાળકો, એ બધાની આખી ને આખી માનસની તંત્રધારા બદલાઈ ગઈ, એમની વિચારધારા આખી ને આખી પલટાઈ ગઈ, અને એ ગુલામી છે એવું ખ્યાલ પણ ન આવ્યો, અને આપણે બધા ગુલામ થઈ ગયા. આજથી 1 અને 2 જનરેશન પહેલાં જે વિચારધારાઓ હતી અને એની વિપરીત વિચારધારાઓનો જે વિરોધ હતો, આજે એ વિપરીત વિચારધારાઓ આપણા જ ઘરોની અંદરમાં આવી ગઈ, અને એટલી સિફતાઈથી આવી ગઈ કે આપણને ખબર બી ન પડી. અને બહુ જ નબળી વાત એ થઈ કે આપણે એનો સ્વીકાર પણ કરી લીધો કે હવે સમય બદલાણો છે. પણ આ રજપૂતો, જેને આપણે ગઈકાલ સુધી જોયા, રાણા કુંભો, એની આગેવાની હેઠળ ફક્ત વિચારધારા નહીં, આ દેશની ધરતીને બચાવવા માટે એ 12,000 સૈનિકો જે રીતે તૂટી પડ્યા હતા અફઘાન સૈનિકો ઉપર,
એ અફઘાન સૈનિકોને તો જાણે પોતાનું રાજ લૂંટાયું હોય એવી અનુભૂતિ કરાવતું હતું. શેરશાહને રીતસર મનની અંદરમાં અફસોસ થયો કે મેં કેમ અહીંયા આ હુમલો કર્યો. મેં હુમલો ન કર્યો હોત તો હું એવો કયો રહી જવાનો હતો. રાજા માલદેવ ભાગી ગયો અને માલદેવને ગયા પછીથી જે શેરશાહની છાતી ફૂલતી હતી એના કારણે એવો આભાસ એને થઈ ગયો હતો કે હવે તો આપણી સામે તો કોણ પડવાનું, આપણે સર્વસત્તાધીશ, આપણે શહેનશાહ, આપણે ઈશ્વર. આ રાણા કુંભાના 12,000ના જે છેલ્લું જે સૈન્ય રજપૂતોનું આવ્યું, એણે રજપૂતાઈનો જે પરચો આપ્યો, એનાથી અત્યંત અફસોસ એને થયો. મોટી સંખ્યા સાથે લડતા રાજપૂતો હવે થાક્યા. યુદ્ધનો અવિરત શ્રમ હતો. આ સમયે અગર ભારતના રજપૂતાના ક્ષેત્રમાંથી એક પણ વ્યક્તિએ જો આ રજપૂતોને મદદ મોકલી હોત, કેટલુંક સૈન્ય મોકલ્યું હોત, તો કદાચ આ સૈનિકો કાળ બની અને અફઘાનોને તગડી મૂક્યું હોત. રાજસ્થાન, મારવાડની ભૂમિ, મેવાડની ભૂમિ, માળવાની ભૂમિ, આ બધી ભૂમિઓ આઝાદ થઈ ગઈ હોત, સ્વતંત્ર થઈ ગઈ હોત. પણ બધા જ મૂક પ્રેક્ષક બની અને રજપૂતો ફક્ત અને ફક્ત જોઈ રહ્યા હતા કે આ શું થઈ રહ્યું છે. કારણ કે બધા એમ જ વિચારતા હતા કે આ એમના ઘરમાં થઈ રહ્યું છે. મારા પગ નીચે રેલો નથી આવ્યો તો મારે કેમ જાગવાની જરૂર છે. પણ એ લોકો ક્યારેય સમજી નહીં શક્યા કે જ્યારે આવશે ને ત્યારે રેલોની રેલ આવશે, પાણી નહીં પૂર આવશે, અને એ સમયે જાગવાની કોઈ જરૂરત પણ નહીં પડે, કારણ કે જાગવાની તક પણ નહીં હોય. એ બધું જ સાફ કરીને વહી જશે. પણ દીર્ઘદ્રષ્ટિનો અભાવ એ આપણા ભારતને, આ દેશને, હિન્દુસ્તાનને બહુ જ ભારે પડ્યો છે. એ લોકો થાક્યા હતા અને હવે શેરશાહે અનામત લશ્કર છોડ્યું. રજપૂતોને કોઈ સહાય મળી નહીં. એક પણ વ્યક્તિએ પીઠ ન બતાવી. દરેક વ્યક્તિએ છાતી બતાવી અને છાતી ઉપર ઘા લઈ અને મર્યા. કુલ મળીને 12,000 સૈનિકો હતા. એક પણ સૈનિક એ યુદ્ધમાંથી જીવતો બચ્યો નહીં. અને એક રાત એવી આવી કાળખંજરી બજાવતી કે જ્યારે બધા જ રજપૂત યોદ્ધાઓ ચીર નિદ્રામાં પોડી ગયા હતા. અસ્થિપિંજર જેવા ઊંચા ઢગ થયા હતા લાશોના. ઉપર બેઠા બેઠા ઘુવડ એ જાણે એમને જગાડવા સાદ કરતું હોય એવું સાદ કરતું હતું. ગીધ આવી અને મરદાને લૂંટતા હતા. યમદૂતની જેમ આ શેરશાહ એ રાત્રિએ, અંધારી રાત્રિએ ત્યાં આંટો લેવા માટે નીકળ્યો. બધાને પોઢી ગયેલા જોઈ અને એ પોતે કંઈક એક આનંદ અનુભવે છે, વિકૃત આનંદ. એની સાથે તરત સમાચાર આવ્યા, યુદ્ધ પત્યું છે. એટલે આજુબાજુમાં હડકંપ તો થયો જ હોય. એટલે આજુબાજુના રાજવીઓના સમાચાર આવ્યા કે અજમેર, આબુ, જહાજપુર આ ત્રણેયના સત્તાધીશોએ આપની સત્તાને સરોચશ્મ રાખી છે, શિરોમાન્ય રાખી છે. ચિત્તોડના રાણાઓએ પણ નક્કી કર્યું છે કે હવે આપણે શેરશાહ સામે કોઈ યુદ્ધ કરવું નથી. એટલે એમણે પણ સંધિના કહેણ મોકલાવ્યા છે. હવે શેરશાહ વિચારે છે કે આ આખા પ્રાંતની અંદરમાં જો આ બધા જ પ્રાંતમાંથી આ ભાગો ગયા તો હવે એક જ ભાગ બાકી રહે છે અને એ છે અજમેર. જો અજમેરને કાબૂમાં કરી લેવામાં આવે તો એ એવું નાકું છે કે જ્યાંથી એક પણ બહારની સત્તા કે આ પ્રાંતની સત્તા એ આગળ વધીને દિલ્હી સુધી આવી ન શકે. તમે એ ધ્યાન રાખજો કે આ રજપૂતો છે ને એને ક્યારેય નબળા નહીં સમજતા. આ બંને યુદ્ધ પછી હું એક વસ્તુ બોલવા માટે ખરેખર મારે બોલવી જ પડે એ સ્થિતિમાં હું છું કે મને રજપૂતોની જવામર્દી ઉપર હું આફરીન પોકારી જાઉં છું. અલ્લાહે આ બધા લોકોને જે જવામર્દી બક્ષી છે એ જવામર્દી જોઈને મારું મસ્તક ઝૂકી જાય છે. શું પરાક્રમ છે, શું શૂરવીરતા છે, શું લડવાની તમન્ના છે, શું જાન આપવાની અને લેવાની આ બધાની ખેવના છે. યુદ્ધના મેદાનમાં આ લોકો મુઠ્ઠીભર હોવા છતાં પણ જે રીતે સામા પક્ષની ખુવારી કરે છે એ જોઈને ખરેખર એવું લાગે
કે જો એક રજપૂત પણ માથે કફન બાંધીને નીકળી જાય તો એ અનેક મુગલોને, અનેક અફઘાનોને ભારે પડે છે. બધી વાતો થાય અને છેલ્લે શેરશાહ કહે છે કે આપણી સીમા કંદહાર, કાબુલ અને કાશ્મીરની સીમાઓથી કૂચ બિહારની સીમાને સ્પર્શી છે. આપણે માળવાની ફતેહ એ મેળવી લીધી છે. આ બાજુ બીજી દિશામાં રોહતાસ અને માલવાની વચ્ચે એક બુંદેલખંડ છે, જે એકમાત્ર રાજ્ય એવું છે કે જે રાજ્ય એ સ્વતંત્ર રીતે પોતાનું કારભાર કરે છે. બસ હવે મારી નેમ એક જ છે કે બુંદેલખંડનો કલિંજર કિલ્લો, જે આ દુનિયાનો 2 નમૂન કિલ્લો છે, એ કલિંજર કિલ્લો એ જો આપણે જીતી લઈએ તો એ પછીથી હવે આપણે એક પણ યુદ્ધ કરવું નથી. આપણા સૈન્યને કહેજો કલિંજર જીતી અને પછી સુખેથી એ પોતાની નિંદ્રામાં રહે, પોતાના એશ આરામમાં રહે, કારણ કે પછીથી આ આખું ભારત, આ આખું હિન્દ સ્વરાજ્ય એ આપણું થશે. શેરશાહ અને શેરશાહની સેના એ બંને હવે વાત કરે છે. યુદ્ધ જીતાઈ ગયું છે અને ત્યારે શેરશાહ એમને કહે છે કે આપણે વિજય નથી મેળવ્યો, આપણે મૃત્યુને જીતી લીધો છે. અને કલિંજર ગમે તેવું કાલજ્વર હોય પણ એ કલિંજરને શાહી તખ્તના તાબે થવું જ પડશે. આ વાત એ પોતાના સૈન્ય સામે મૂકે છે અને પોતે જાણે પ્રતિઘોષ પાડતી હોય સેના, એવી રીતે જોધપુરનો એ કિલ્લો, એના પરથી એક મોટો વંટોળિયો સૌથી પહેલાં અલ્લાહુ અકબરનો એ નીકળ્યો અને પછીથી કલિંજર જીતવા માટે, બુંદેલખંડ જીતવા માટે આ આખી સેના એ ત્યાં પોતાની કટિબદ્ધતા પોતાના ઘોષ દ્વારા એ પોતાના શહેનશાહની સામે વ્યક્ત કરે છે. હવે કલિંજરની વાત આવી. શેરશાહ દિલ્હી પાછો ફરે છે. એની બેગમ એને કહે છે કે તમે મારી સાથે તો જે યુદ્ધ માટે જેની માટે ભેગા થયા હતા એ વાત આખીને આખી ફક્ત ને ફક્ત યુદ્ધમાં જ પરિવર્તિત થઈ ગઈ છે. તમે મને સમય જ નથી આપી શક્યા. આ યુદ્ધ જીતવા માટે, સલ્તનત મેળવવા માટે, શહેનશાહપણું મેળવવા માટે તમે એક ક્ષણ માટે પણ મારો વિચાર નથી કરતા કે એ મહત્વાકાંક્ષાઓની સામે મારી ઈચ્છાઓ, મારું જીવન, મારી આકાંક્ષાઓ આ બધું જ રાખ થઈ ગયું. અને એ શેરશાહને કહે છે કે આના કરતાં મરી જવું સારું. શેરશાહ એને વચન આપે છે કે બસ મને એક આ કલિંજરનો કિલ્લો જીતી લેવા દે, મને આ બુંદેલખંડ એકવાર જીતી લેવા દે, બસ એ જીતી લઉં પછી કાયમ માટે હું તારો. એ પછીથી તું મને કહીશ ત્યારે હું બહાર નીકળીશ, ત્યાં સુધી હું આ રાજ્યમાં જ રહીશ, ત્યાં સુધી હું એક પણ યુદ્ધ, એક પણ નવું કાવતરું, એક પણ નવી ઘટના એ આ શેરશાહ માટે એ ક્યારેય પણ આકાર નહીં લે. વચન અપાઈ ગયું. સ્ત્રી છે, માની જવા સિવાય એની પાસે વિકલ્પ પણ નથી હોતો. અને બીજી વાત એ પણ છે કે સ્ત્રીની માંગ ગમે તેટલી મોટી હોય પણ સ્ત્રીને જો મળી જાય થોડુંક પણ તો એ માંગ સંતોષાઈ પણ એટલી ફાસ્ટ જાય છે. સ્ત્રીની આ એક સ્વભાવની સહજતા છે. એ ગમે તેટલી ઇન્ટેન્સિટીથી પોતાની માંગણી મૂકશે, પણ જો પોતાની માંગણી મુજબનું થોડુંક મળી જાય ને તો પુરુષ જેટલો જલ્દીથી માની જાય એના કરતાં વધુ ઝડપથી સ્ત્રી માની જાય છે. પુરુષને તો ઘણી બધી શરતો હોય કે આ મળી ગયું બરાબર છે પણ પછી હવે આ ન થવું જોઈએ, આ ન થવું જોઈએ, આ ન થવું જોઈએ, આવું ઘણું હોય. કારણ કે પુરુષ બુદ્ધિથી આગળ વધે છે, સ્ત્રી હૃદયથી વાત કરે છે. અને એટલે જ સ્ત્રીઓને કોઈક વસ્તુઓમાં આપણે મૂર્ખ બનાવવી હોય, સ્ત્રીઓને કંઈક ભ્રમિત કરવી હોય તો એ પુરુષ કરતાં વધુ સરળ બને છે. કારણ કે આ ઓરિજિનલી સ્વભાવગત સ્ત્રીની અંદરમાં સ્વીકારના ભાવની બળવત્તરતા હોય છે. કથા આગળ વધે છે. એવું કહેવાય છે કે જે રાજાની પુત્રીને શેરશાહે નૃત્યાંગના બનાવી દીધી હતી એ હવે દિલ્હીના બજારમાં આવી. એનું નામ પડ્યું ચિંતામણી. આ ચિંતામણી માટે એ સમયે એવું કહેવાતું હતું એ કે જાણે એ કોઈ શાપિત અપ્સરા હતી. એની પાછળ આખી દિલ્હી એ રૂપની દીવાની બની હતી. શહેનશાહના વફાદાર ઉમરાઓ, સિપે સલારો, સૈનિકગણો એ બધા જ એક પછી એક એની મહેફિલમાં જવા માટે તત્પર બનતા, તલપાપડ બનતા. અનેક શાહ સોદાગરો અને શ્રીમંતો એ બધાને
આ ચિંતામણી માટેનું ઘેલું હતું. અનેક ચાતકોની આ ચકોર એ આજે દિલ્હીના બજારની અંદરમાં આ શાહી ઉમરાઓની સામે એક નૃત્ય રજૂ કરવાની હતી. આ ઘટનાના પડઘા બહુ ઊંચા છે. અચાનક યુદ્ધની કથાની અંદરમાં આ ચિંતામણીની વાત લેવાનું મૂળ કારણ એ છે કે આ ચિંતામણી એક બહુ જ મોટી ઘટના તરફ આ આખી કથાને લઈ જવાની છે, જે ઘટના અકલ્પનીય છે. ચિંતામણીએ નૃત્ય શરૂ કર્યું. આંખમાં કાજળ, સ્નિગ્ધ ગાલ ઉપર ચૂંદણું, એના કપાળ ઉપર ચંદન કેસરની આડ સાથે હરીફાઈ કરતી એવી એની એ સૌંદર્ય દીવાની થઈ જવાય લોકોને એવી એની આભા, આછા દીપકોનો મંદ મંદ પ્રકાશ, એનું હાસ્ય પણ જાણે માદક હોય, એના પગની પાનીનો રંગ પણ એટલો કોમળ હોય કે કોઈ પણ દિલને ઘાયલ કરી દે એવું એનું રૂપ. અને એણે નૃત્ય શરૂ કર્યા. એના ગળામાં રહેલો મોતીસર હાર એ એના નૃત્ય સાથે નૃત્ય કરતો હતો. એવું લાગતું હતું આ અફઘાનોને કે આ આબેહૂબ ઈરાની જે સુંદરી હોય એની છબી છે. લાંબી લાંબી પલક મારતી, અનંત મરુભૂમિને વટાવી અને પ્રીતમને જોવા માટે જાણે હાથનું નેજું રચ્યું હોય એવી એની નૃત્યની છટા. શ્રોતાઓ વાહ વાહ પોકારી ઉઠ્યા. ચિંતામણી બધા માટે નયનપ્રિય અને હૃદયપ્રિય બનવા લાગી. મરુભૂમિની કોઈ મસ્ત માનુની હોય એવી જબ્બર ઘેરદાર ચણિયાના લહેરા ખાતી એની એ આભા, એની છટા. અને બધા જ આવા રૂપના જે પણ વર્ણનો સાંભળ્યા હોય એ બધા જ વર્ણનો જેની સામે ઝાંખા પડે એવી એ ચિંતામણી. એનું નૃત્ય પૂરું થયું. એક યોદ્ધો જે આ આખી સભામાં મહેફિલમાં બેઠો હતો એ મહેફિલમાંથી એની સામે ગયો. ચિંતામણી એને કહે છે કે આજ સુધી મારી નજીક આવવા માટે કોઈએ ક્યારે પણ આટલી હિંમત નથી કરી જેટલી આજે તે હિંમત કરી છે. પેલો યોદ્ધો એવું સમજી રહ્યો છે કે ચિંતામણી મને સાહજિક રીતે મારા વખાણ કરી રહી છે, પણ આ ચિંતામણી એક એવી સ્ત્રી છે કે જે એક લક્ષ્ય સાથે જીવતી હતી. પોતાના પિતા સાથે, પોતાના ભાઈઓ સાથે જે નબળી અને ક્રૂર ઘટના બની હતી એ ઘટના એને યાદ હતી. એ ઘટનાના પડઘા સ્વરૂપે હવે એને શું કરવાનું છે એ પણ એને ખ્યાલમાં હતું. અને એટલે એ એની રમતોના દાવ એ એવી રીતે રમતી હતી કે સામા વ્યક્તિને ખ્યાલ પણ ન આવે કે આ એક બહુ જ મોટી રમત એના નાના નાના પગલાં અહીંથી શરૂ થયા છે. પેલા સાથે સારી સારી વાતો કરી અને એ જાણે છે પેલા વ્યક્તિ પાસેથી, સૈનિક પાસેથી, કે આવતીકાલ પછીથી કલિંજરના વિજયની વાત શરૂ થવાની છે. આખું ને આખું સૈન્ય એ કલિંજર તરફ આગળ વધવાનું છે. આખા સૈન્યનું જે તંત્ર છે એ તંત્ર આ ચિંતામણીએ જાણવું હતું. અને એટલે એક પછી એક એની કળાઓ જે વિલાસ જન્માવે, રાગ જન્માવે, સામા વ્યક્તિની અંદરમાં ફક્ત ચિંતામણી જ એના નજર પર છવાઈ રહે, એના હૃદય પર છવાઈ રહે એવા બધા જ અંગમરોડ એ અહીંયા ચિંતામણી કળવા લાગી. પૂછે છે કે તારા મોલ શું છે પેલો યોદ્ધો? અને ચિંતામણી એમ કહે છે કે મારા મોલ તો બહુ મોંઘા છે ખાન બહાદુર. સ્વયં રાગ મૂર્તિનું મનોરંજન એ કંઈ સહેલું છે? તલવારથી એ મરી શકે પણ ક્યારે મળી ન શકે. અને એક ખુમારી સાથે એ પેલા ખાન બહાદુરને પોતાની આગવી છટા, આગવી પ્રભા અને પોતાનું જે મૂળભૂત એનું એક વૈભવ છે, રાજપૂતાઈ છે, એનું એ દર્શન કરાવે છે. પેલો એની પાસે કરગરે છે, પેલો એની પાસે અલગ અલગ વાતો કરે છે. તું મારો સ્વીકાર કર, તું દ્રવ્ય પાડ, દ્રવ્યનો આંકડો પાડ, એ દ્રવ્ય આપવાની મારી તાકાત છે. અને ત્યારે ચિંતામણી કહે છે કે દ્રવ્યથી ખરીદાય ને એ ક્યારેય ચિંતામણી ન હોય. તમે મારી કળા નિરખી છે, મેં તમારા હૃદયને વશ કર્યું છે. હવે તમારો વારો છે. તમારે મને વશ કરવી પડશે. સ્ત્રીને વશ કરવા માટે પુરુષે પોતાની કળા દેખાડવી પડે.
પેલો કહે છે કે મારી કળા તો શમશેર છે, અને શમશેરની કળાને સમરાંગણ વિના તો કઈ રીતે દેખાડી શકાય? તલવારની કળા દેખાડવા માટે તો યુદ્ધભૂમિ જોઈએ. અને ત્યારે ચિંતામણી કહે છે કે શાસ્ત્રો કહે છે કે યુદ્ધાઓના યુદ્ધ જોવા સ્વર્ગની અપ્સરાઓ આવે છે. એ અપ્સરાઓ એ અહીંયા જગત ઉપર જે અવતરી છે એ અમે. જો તમારે ખરેખર મને રીઝવવી હોય તો એક કામ કરો, તમારી એ કળા જોવા માટે મને તમારી સાથે બુંદેલખંડ લઈને ચાલો. પેલો તો ના પાડે છે કે ચિંતામણી, સમરાંગણમાં સ્ત્રી કઈ રીતે આવી શકે? તું શહેનશાહ શેરશાહને ઓળખે છે, એ ક્યારે પણ કોઈ સુંદરીને યુદ્ધના મેદાનમાં લાવી પણ નહીં શકે અને એને જોઈ પણ નહીં શકે. અને ત્યારે ચિંતામણી ફરી દાવ ફેંકે છે કે હું જાણું છું એ શાહને, સુંદરીના બદલે એ તો સલ્તનતનો શોખીન છે. જો એમ ન હોત ને તો કેટલી અપ્સરાઓ એને વરવા માટે મરી પડી હોત. પણ તમે એ જાણો ખાન બહાદુર કે દુનિયામાં સાહસ વિના ક્યાં કોઈ વસ્તુ મળે છે? યુદ્ધની અંદરમાં પુરુષ હોય તો કોઈ હરકત નથી ને. હું પુરુષના વેશે આવીશ. એક પછી એક જે દાવ રમાય છે, જેને પેલો ખાન બહાદુર સમજી જ નથી શકતો. એ દાવ આગળ વધતા એક એટલા ભયંકર અકસ્માતની અંદરમાં પરિણમવાનું છે કે પેલો ખાન બહાદુર તો બહુ નાનકડું પ્યાદું છે, શેરશાહ પણ હચમચી જવાનો છે. રજપૂતાઈના લોહીમાં એકવાર જો બદલો લેવાનું નક્કી થયું તો એ કયા સ્વરૂપે, કઈ રીતે, કઈ રમતથી એ સામા વ્યક્તિને ખતમ કરવા માટે એક આખો ને આખો કારસો ઘડી શકે છે, એની વાતો એ હવે આગળ જોઈએ. હેમરાજ શેઠ એ જે કરવાના હતા એ હેમરાજ શેઠની વાતમાં આગળ વધતા પહેલાં આ ચિંતામણી નામની નર્તકીએ જે કર્યું, જે મૂળ રજપૂતાણી છે, પોતાના પિતા, પોતાના રાજ્ય, પોતાની મા ભૌમ માટે એ જે રીતે રમત રમે છે અને શેરશાહ સાથે એ જે રીતે બદલો લે છે, એની અદ્ભુત વાતો આવતા એપિસોડમાં જોઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.